વડોદરામાં કાયદો વ્યવસ્થાના ધજ્જિયા ઉડી ગયા છે। ગુનેગારોને પોલીસનો ડર જ ન હોય તેવી સ્થિતિ છે। શાકભાજીના લારી ધારકે આધેડને બેફામ ફટકાર્યા। આધેડને માર મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે પ્રેમદાસ ગૌતમ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનો પણ ખુલાસો થયો છે। તો વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા। જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવા નાકાથી ચાલતા ચાલતા જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો। આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમને માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ બીએનએસની કલમ 109 કાઉન્સમાં 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડી હેઠળ છે।